અને રામ મંદિરને લઈને છેલ્લા કેટલાય દિવસથી વિવાદ શરૂ થયો છે. જ્યારથી 22 જાન્યુઆરીની તારીખ સામે આવી છે, આ વિવાદ અને એ સંદર્ભમાં ટીકા ટિપ્પણીઓ કરવામાં આવી છે. બિહારના નેતા બાદ હવે શરદ પવારના જૂથના એક ધારાસભ્યએ પણ આ જ મુદ્દે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે, જેમાં તેમણે કહ્યું છે કે રામ ભગવાન શાકાહારી નહીં પણ માંસાહારી હતા, તેઓ શિકાર કરીને ખાતા હતા. આ મુદ્દે સાધુ સંતોનું શું કહેવું છે? આપણી સાથે બટુકગીરી મહારાજ છે, અટલ આશ્રમ સુરતના તેઓ મહંત છે. બાપુ, જે પ્રકારનું નિવેદન છેલ્લા 2 વખતથી સામે આવી રહ્યું છે અને જે પ્રકારે વાતો કરવામાં આવી છે રામ ભગવાન વિશે, રામ મંદિર છે, શું માનો છો? સનાતન ધર્મ છે, તમે શું આ બાબતથી કઈ રીતે કહેવા માંગો છો? શું કહેવું છે? બહુ દુઃખની વાત છે મિત્રો. આપણે જ્યારે દેશ માટે, સમાજ માટે, રાષ્ટ્ર માટે જીવતા હોઈએ ત્યારે આપણને ખબર નથી કે રામ ભગવાન શાકાહારી હતા કે ફલાહારી હતા. રામાયણના બધા પુરાવા સતત મળી રહ્યા હોય ત્યારે પણ આપણે કોઈ પણ એક ભારત દેશ જ એવો દેશ છે કે સર્વધર્મ સંભાવના હિન્દુઓમાં એક ભાવના હોય છે. ત્યારે આપણે નાની નાની મોટી મોટી વાતો કરી અને વિવાદિત ઢાંચાની અંદર લઈ જવું એ શોભારૂપ નથી. અને રામ એ તો એક ઈશ્વરી તત્વ છે અને આજે 500 વર્ષ પછી તમને હવે ખ્યાલ આવે છે કે આ શાકાહારી હતા કે ફલાહારી હતા કે આ વગેરે. આ બધા નિવેદનો ખોટા છે. અને ભગવાન જ્યારે સંયમ આખા વિશ્વને સાથે લઈને, અને કાંઈક તો એ પરાશક્તિ જરૂર છે કે જે 500 વર્ષથી જે વિવાદિત હતો અને આજે જ્યાં ભગવાન સંયમ રામ જન્મ થયો હતો એ ભૂમિ ઉપર જેમનું 22 તારીખથી જ્યારે આ ઉત્સવ થઈ રહ્યો હોય ત્યારે આપણે બધાએ ભારતવાસીઓએ નમ્ર નિવેદન છે, કોઈ પણ ટિપ્પણીની અંદર ન જાય અને ભગવાન રામના ગુણગાન ગાય કરે. ભારતની અંદર નાના મોટા મંદિરો હોય તેની અંદર પણ નાના મોટા આયોજન કરે અને રામધૂન રાખે, હનુમાન ચાલીસાના પાઠ રાખે અને પૂરું અયોધ્યામય વાતાવરણ છે એવું દરેક દેશની અંદર, રાજ્યની અંદર અયોધ્યામયનું વાતાવરણ હોય એવું આપણે વાતાવરણ ઊભું કરવું જોઈએ. આવા વિવાદિત ઢાંચાથી કે વિવાદિત અભિયાનથી દેવાથી કંઈ વળતું નથી. અને આ 2 સમય 5 સમયની વાત હોય છે, એટલે બધાને ખબર જ છે કે હકીકત શું થવાનું છે. બધું જે રીતે રાષ્ટ્રવાદી કોંગ્રેસના નેતા જીતેન્દ્રએ નિવેદન આપ્યું છે, આની પહેલાં બિહારના એક ધારાસભ્યએ પણ એ પ્રકારનું નિવેદન આપ્યું છે કે રામ મંદિરની જરૂર નથી, એ જગ્યા પર હોસ્પિટલ બનાવી દો. શું લાગે છે શા માટે જ્યારે આટલો મોટો દિવસ છે, બીજી દિવાળી કહી શકાય તે પ્રકારનો દેશમાં માહોલ છે 22 જાન્યુઆરી, અને એવા સમયે આ પ્રકારના નિવેદન કેટલું દિલ દુખતું હોય છે, ખાસ કરીને સાધુ સંત સીધી રીતે જોડાયેલા હોય છે. અને હકીકત આ સંતોના, અમારા દરેક સંતોની એક લાગણી દુભાતી હોય છે અને વસુધૈવ કુટુંબ કંપની ભાવના સંતોના પ્રતિ હોય છે. દરેક ધર્મના લોકોને સાથે લઈને ચાલતા હોય છે. ત્યારે આપણે કોઈ પણ આવી વિવાદિત ટિપ્પણી કરી છે ત્યારે આપણને પણ સમાજ સમજે છે કે હકીકત આપણે કેવા છીએ. આવું સુંદર કાર્ય થતું હોય એને સહયોગ આપવો જોઈએ. અને એક તળાવની અંદર માછલી ખરાબ હોય એટલે આખું તળાવ ખરાબ છે એવું નહીં સમજાય. એટલે આપણે પણ આવી નાની નાની વાતોને છોડી અને વિશાળ કાયમાં જવું જોઈએ. આખું પૂરું વિશ્વ, પૂરો ભારત, દેશ વિદેશથી લઈને દરેકના સમાચાર અમે ન્યૂઝમાં જોઈ રહ્યા છીએ કે આખું ભારતને વિશ્વ એવી થનગત આનંદમાં વહી રહ્યા છે. ત્યારે આપણને પણ એવો આનંદ થાય કે રામને જન્મભૂમિ પર આવું મોટું તીર્થક્ષેત્ર બની રહ્યું હોય ત્યારે આપણે એમના ઋણી છીએ ભારત માતાના, કે જે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે આજે આ સુંદર કાર્ય થઈ રહ્યું છે. આવા મહાપુરુષ આપણે દેખાય ન દેખાય પણ કંઈક પરમાત્માની શક્તિ જરૂર કામ કરી રહી છે. નહીંતર એક કામ ન કરી શકે એવા 1000 હાથવાળા કામ કરી શકે. આજે અસંખ્ય કાર્ય એવા થઈ રહ્યા છે. નરેન્દ્રભાઈને પણ ભગવાન ખૂબ જ તંદુરસ્તી આપે અને દીર્ઘાયુષ્ય આપે. તો સ્પષ્ટપણે સાધુ સંતોનો સ્પષ્ટપણે જે ઉગ્ર રોષ દેખાઈ રહ્યો છે, કારણ કે છેલ્લા કેટલાય સમયથી પહેલાં ચાહે બિહારના ધારાસભ્ય હોય, હવે મહારાષ્ટ્રના રાષ્ટ્રવાદી કોંગ્રેસના જે શરદ પવાર ગ્રુપના છે જીતેન્દ્ર, તેમને આ નિવેદન આપ્યું છે. જરૂરથી સાધુ સંતોમાં નારાજગી છે, કારણ કે 22મી જાન્યુઆરી જે પ્રકારનું ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવા રહ્યું છે, મંદિરનું કહી શકાય છે કે લોકાર્પણ થવાનું છે, અને તેવા સમયે આ પ્રકારના નિવેદન ક્યાંક ને ક્યાંક એક નકારાત્મકતા ફેલાવી રહ્યું છે તેવું સ્પષ્ટપણે સાધુ સંતોનું માનવું છે. જે રીતે વિરોધ થયો છે ત્યારબાદ જે ધારાસભ્ય છે તેમના ઘરે પણ લોકો જેને વિરોધ કર્યો હતો, એટલે ક્યાંક ને ક્યાંક રામ મંદિર બનવા જઈ રહ્યું તે સમયે આ પ્રકારમાં હવનમાં હાડકા નાખવાનું કામ કરી રહ્યા તેવું સ્પષ્ટપણે લોકોને લાગી રહ્યું છે. કેમેરામેન જયેશ મિસ્ત્રી સાથે તેજસ મોદી, TV13 ગુજરાતી, સુરત.